બે દિવસીય ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ કેડેટ સિલેક્શન ટ્રાયલ્સ 2024-25નું આયોજન શાસ્ત્રીપુર ખાતે આવેલ શ્રી પંહ ગુરુ આદ્ય વ્યાયામ શાળામાં ઉજવવામાં આવી। ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન તથા શ્રી પંહ ગુરુ આદ્ય વ્યાયામ શાળા અને બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશન સંયુક્ત ઉપક્રમે ઓલ ગુજરાત જુડો સબ જુનિયર અને એડિટ સિલેક્શન ટ્રાયલ્સ 2024-25નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બોયઝ અને ગર્લ્સ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાની શરૂઆત પહેલા ખેલાડીઓ સહિત અધિકારીઓ તેમજ આયોજકો દ્વારા 5 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જેનું મુખ્ય કારણ દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના દુઃખદ નિધન છે। ત્યારે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ, આયોજકો, રેફરી વગેરે દ્વારા પોતાના હાથે કાળા રિબિન બાંધી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી પંહ ગુરુ આદ્ય વ્યાયામ શાળાના પ્રમુખ મોહન વિચારે તેમજ ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ આત્મારામ પટેલ, બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના આઝાદભાઈ સર્વે વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તારીખ 28 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ ટ્રાયલ્સ 2024-25 યોજાઈ રહી છે, જેના બાદ હવે વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું રિસિલેક્શન અંકિત કરી શકશે તેવી આશા ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવી છે।